નમસ્કાર, આવતીકાલેમાં આપનું સ્વાગત છે અને આવતીકાલે કેવી રણનીતિ મદદરૂપ થઈ શકશે અને કયા સંકેતો પર નજર રાખવી જોઈએ એની ચર્ચા સાથે હાજર છું હું જર્ણા ગંટી. તો આવતીકાલના માર્કેટ પર ચર્ચા કરતા પહેલા આજના માર્કેટને લગતા મુખ્ય સમાચારો પર નજર કરી લઈએ. Both sides continue to actively engage. In fact, the next call on trade will occur tomorrow. ભારતમાં અમેરિકાના રાજદૂત સર્જિયો ગોરનું મોટું નિવેદન. ભારત અને અમેરિકાની વચ્ચે કાલથી ફરી શરૂ થશે ટ્રેડ ડીલ પર વાત. ભારત યુએસની ભાગીદારીને આગળ વધારવા પર ભાર. 1 થી 2 વર્ષમાં ભારત આવશે રાષ્ટ્રપતિ ટ્રમ્પ. અમેરિકાના એમ્બેસેડરના નિવેદન બાદ બજારમાં આવી શાનદાર રિકવરી. નિફ્ટી નીચલા સ્તરથી 250 પોઈન્ટથી વધારે સુધરીને 25,790ના સ્તર પર બંધ. બેંક નિફ્ટી પણ નીચલા સ્તરેથી જોવા મળી શાનદાર રિકવરી. મિડ કેપ શેર્સમાં પણ જોવા મળી રિકવરી. મેટલ, એનબીએફસી, એફએમસીજી શેર્સમાં આવી ખરીદારી. ત્રણેય ઇન્ડેક્સમાં જોવા મળ્યો 1 થી 2% ઉછાળો, પણ રિયલ્ટી અને ફાર્મામાં રહ્યું દબાણ. સાથે ઓટો અને આઈટી શેર્સમાં પણ રહ્યો ઘટાડો. અને ટીસીએસના ક્વાર્ટર 3ના પરિણામ જાહેર. નફો 12,075 કરોડથી ઘટીને ₹10,657 કરોડ. ₹11 પ્રતિ શેરના વચગાળાના ડિવિડન્ડની જાહેરાત. અને 1 ફેબ્રુઆરી રવિવારે 11 વાગ્યે રજૂ થશે બજેટ. લોકસભા સ્પીકર ઓમ બિરલાએ કરી જાહેરાત. 28 જાન્યુઆરીથી 2 એપ્રિલ સુધી ચાલશે બજેટ સત્ર. તો આજના માર્કેટની જો આપણે વાત કરી લઈએ તો આજે જે રીતે આપણે વાત કરી કે એક જે નિવેદન આવ્યા બાદ અહીંયા આગળથી સર્જિયો ગોરના નિવેદન બાદ અહીંયા આગળથી એક શાનદાર રિકવરી માર્કેટની અંદર આવતી જોવા મળી અને આને પગલે આપણે બજારમાં એક મજબૂતી સાથેનું ક્લોઝિંગ લગભગ 5 દિવસ બાદ જોઈ રહ્યા છે. તો સેન્સેક્સની વાત કરીએ તો 0.36%ની મજબૂતી સાથે સેન્સેક્સ જે છે 83,878 ઉપર આવતો જોવા મળ્યો. નિફ્ટીમાં 0.42%ની મજબૂતી બની અને 25,790ના સ્તર ઉપર નિફ્ટીનું ક્લોઝિંગ થયું છે. મિડકેપની વાત કરીએ તો મિડકેપમાં ફ્લેટ ટુ નેગેટિવ ક્લોઝિંગ રહ્યું છે 59,717નું. અને બેંક નિફ્ટીની વાત કરીએ તો 0.34%ની મજબૂતી સાથે 59,450 પર ક્લોઝિંગ જોઈ શકીએ છીએ. એડવાન્સ ડિક્લાઇન રેશિયો છે એ હજી થોડો નેગેટિવમાં રહ્યો છે. 1,058 શેર મજબૂતી સાથે બંધ થયા છે અને એની સામે 1,922 શેર દબાણ સાથે બંધ થતા જોવા મળ્યા છે. હવે આજના નિફ્ટીના ટોપ ગેનર્સ અને ટોપ લૂઝર કાઉન્ટર ઉપર નજર કરી લઈએ. ગેનર્સની સાથે આપણે જો શરૂઆત કરીએ, ટાટા સ્ટીલ આજનો ટોપ ગેનર બન્યો છે 2.71%ની મજબૂતી સાથે. અને ત્યારબાદ જો આપણે જોઈએ તો કોલ ઇન્ડિયામાં પણ એક સારી મજબૂતી બની છે 3.33%ની મજબૂતી સાથે. કોલ ઇન્ડિયા આજનો ટોપ ગેનર છે અને ત્યારબાદ ટાટા સ્ટીલ છે. એશિયન પેઇન્ટ્સમાં 2.51%ની મજબૂતી છે અને હિન્ડાલ્કોમાં 2.13%ની મજબૂતી આવતી જોવા મળી છે. ત્યારબાદ ટ્રેન્ટ, જેએસડબલ્યુ સ્ટીલ, એસબીઆઈ અને એચયુએલમાં પણ 1.5% મજબૂતી આવતી આપણને જોવા મળી છે. હવે આપણે નજર કરી લઈએ ટોપ લૂઝર કાઉન્ટર નિફ્ટી 50ના. ઇન્ફોસિસમાં 1.13%નું દબાણ બન્યું છે. ટાટા મોટર્સ પીવી 1%નું દબાણ. આઈસર મોટર્સમાં 0.95%નું દબાણ અને બજાજ ફાઇનાન્સમાં 0.80%નું દબાણ બન્યું છે. આ ઉપરાંત બજાજ ઓટો, મેક્સ હેલ્થકેર, શ્રીરામ ફાઇનાન્સ, બીએલ જેવા કાઉન્ટર પણ લાલ નિશાનમાં બંધ થતા આપણને જોવા મળ્યા છે. હવે આપણે આવતીકાલના બજાર અંગે વધુ ચર્ચા કરીશું અને આ માટે આપણી સાથે જોડાયા છે કાંતિલાલ છગનલાલ સિક્યોરિટીઝના મહેશ ઓઝા. મહેશજી, સ્વાગત છે આપનું સીએનબીસી બજાર પર. અને આજે એક શાનદાર રિકવરી આપણે વિટનેસ કર્યું છે માર્કેટની અંદર અને નિફ્ટી આપણે નીચલા સ્તરોથી જોઈએ તો 201 પોઈન્ટની મજબૂતી હતી અને આમ 105 પોઈન્ટની મજબૂતી સાથે બંધ થયો છે 25,790 પર. કઈ રીતે જોઈ રહ્યા છો તમે આ મજબૂતી કાલે આગળ વધી શકે? નિફ્ટી માટે કેવી સ્ટ્રેટેજી અપનાવવી જોઈએ? નિફ્ટીમાં આપણે ઓવરસોલ્ડ ઝોન હતો મોર્નિંગમાં, હાઈલી ઓવરસોલ્ડ ઝોન હતો મોર્નિંગમાં. તો ઓવરસોલ્ડ થી એક સારી રિકવરી આવી, કારણ ચાહે કોઈ બી થયો, પણ ઓવરસોલ્ડ ઝોન હતો. ઓવરસોલ્ડ ઝોન માટે એક રિકવરી આપણે જોયા. મારા હિસાબથી આ એક પાછો એક કન્સોલિડેશન થઈ શકે છે. અપર સાઇડ રેસિસ્ટન્સ જો છે અત્યારે એક 26,050 નો એક અપર સાઇડ રેસિસ્ટન્સ લાગી રહ્યો છે. અહીંયા લેવલથી બી અગર કોઈ કન્ટિન્યુટી રહે તો ફર્સ્ટ લેવલ 25,950, અગર 25,950 ને ઉપર મેન્ટેન કરે તો 26,050 તકની રેન્જ પાછી આપણે જોઈ રહ્યા છે ઇમિડિયેટ.
और अगर पाछो अगर कोई भी डिप મળે, अगर 25,560 ને નીચે ક્લોઝિંગ આવે તો પછી 25,200-300 ના લેવલ પણ ઓપન થઈ શકે છે. તો ઓવરઓલ નિફ્ટીનો સ્ટ્રક્ચર કન્સોલિડેશનનો છે. આ કન્સોલિડેશનનો રેસિસ્ટન્સ અત્યારે ચેન્જ થઈ ગયો છે. 26,050 ને કરીબ એક રેસિસ્ટન્સ બની રહ્યો છે. તો ઓવરઓલ સ્ટ્રક્ચર વાઇઝ અગર જો કોઈ બી ડિપ મળે તો એક બાઇંગ કરી શકો છો. મીનવાઇલ અગર સ્ટોપ લોસની વાત કરીએ તો 25,560, 550 ને કરીબ એક સ્ટોપ લોસ રાખીને ટ્રેડ કન્ટિન્યુ બાય સાઇડનો ટ્રેડ અગર કોઈ બી ટિપ મળે તો બનાવી શકો છો. ઓકે, તો નિફ્ટી માટે ઘટાડે ખરીદી કરીને ચાલવાની સલાહ બની રહી છે અને નિફ્ટી 26,050 સુધીના ટાર્ગેટ માટે અહીં આગળથી તમે ખરીદારી કરી શકો છો. પહેલો ટાર્ગેટ 25,950 અને ત્યારબાદ 26,050ના ટાર્ગેટ માટે ખરીદારી કરી શકો છો. સ્ટોપ લોસ 25,550થી 25,560નો રાખવાનો રહેશે. તો ઘટાડે ખરીદી કરીને ચાલવાની સલાહ અહીં આગળથી નિફ્ટી ઉપર બની રહી છે. અને બેંક નિફ્ટી માટે આપની કઈ રીતની સલાહ રહેશે? બેંક નિફ્ટીમાં પણ આપણે જોઈએ તો એક 200 પોઈન્ટની આસપાસની એક મજબૂતી સાથેનો ક્લોઝિંગ છે. બેંક નિફ્ટીમાં આપ કઈ રીતે સલાહ આપશો મહેશજી? बैंक निफ्टी का तो एक स्ट्रॉन्ग रेसिस्टेंस में से एसबीआई નો બી સપોર્ટ મળ્યો, આજે આઈસીસી બેંકનો બી સપોર્ટ મળ્યો. તો બેંક નિફ્ટીમાં એક લોઅર લેવલથી એક બાઇંગ આપણે જોઈ રહ્યા છે. તો 58,800 ને કરીબ એક સ્ટ્રોંગ સપોર્ટ મળી રહ્યો છે બેંક નિફ્ટીમાં. તો આ બેંક નિફ્ટીમાં બી કોઈ બી છોટી-મોટી ઘટાડો મળે તો એક બાઇંગ ઓપોર્ચ્યુનિટી જોઈ શકે છે. મીનવેલ અપર સાઇડમાં કરજો તો 59,700 થી 59,900 અપર સાઇડના ઝોન આપણે જોઈ શકે છે. સ્ટોપ લોસની વાત કરીએ તો 58,800 ને બિલો એક પાછો સ્ટોપ લોસ લગાવીને ટ્રેડ બનાવી શકે છે. ઓકે, તો બેંક નિફ્ટીની આપણે અહીં આગળથી ખાસ કરીને વાત કરીએ તો બેંક નિફ્ટી માટે પણ ખરીદી કરીને ચાલવાની સલાહ છે. 59,700 સુધી અને ત્યારબાદ 59,900 સુધીના ટાર્ગેટ માટે ખરીદી કરીને ચાલો. 58,800નો સ્ટોપ લોસ ધ્યાને રાખો. તો મહેશજીની સલાહ નિફ્ટી અને બેંક નિફ્ટી ઉપર ખરીદી કરીને ચાલવાની બની રહી છે. ત્યારે જ અન્ય નિષ્ણાતો ખાસ કરીને નિફ્ટી પર કેવી સલાહ આપી રહ્યા છે એ પણ જોઈ લઈએ. શરૂઆત કરીએ ફિનવર્સિફાઈના ધ્વની પટેલની સલાહથી. એમણે નિફ્ટીને ખરીદી કરીને ચાલવાની સલાહ આપી છે 25,880ના ટાર્ગેટ માટે અને સ્ટોપ લોસ 25,705નો રાખવાની સલાહ ધ્વની પટેલ તરફથી. અને હવે જો આપણે નજર કરી લઈએ કે બોનાન્ઝા પોર્ટફોલિયોના વિરાટ જગડની કઈ રીતની સલાહ બની રહી છે. એમણે નિફ્ટીને સેલ કરીને ચાલવાની સલાહ આપી છે. ટાર્ગેટ તેઓ જોઈ રહ્યા છે 25,600નો અને સ્ટોપ લોસ 25,900નો રાખવાની સલાહ વિરાટ જગડ તરફથી. તો આપણે તમામ નિષ્ણાતોની નિફ્ટીની સ્ટ્રેટેજી જાણી છે અને હવે આપણે મહેશજી સાથે સ્ટોક સ્પેસિફિક ચર્ચાની શરૂઆત કરીશું. મહેશજી, આજે માર્કેટ બંધ થયા બાદ TCSના પરિણામ આવ્યા છે. પહેલી નજરે તો અનુમાન મુજબના પરિણામ લાગી રહ્યા છે. આજે રિઝલ્ટ પહેલાં 1% મજબૂતી TCSના સ્ટોકમાંથી. આઈટી સ્ટોક્સમાં જો કે ઘટાડો હતો પણ TCS 1% મજબૂતી દર્શાવી રહ્યું હતું. TCSમાં આવતીકાલ માટે આપણે કઈ રીતે આપ જોઈ રહ્યા છો, કઈ રીતના સ્તર દેખાઈ શકે અને અન્ય આઈટી સ્ટોક્સમાંથી જો આપની કોઈ સલાહ બનતી હોય તો એ પણ જણાવશો. ટીસીએસના નંબર જો આવ્યો એક ઠીકઠાક છે નંબર, ડિવિડન્ડ પણ ડિક્લેર કર્યો છે. તો ટીસીએસમાં કોઈ બી ઘટાડે અગર કોઈ બી ઘટાડો આવે તો બાઇંગ ઓપોર્ચ્યુનિટી જોઈ શકે છે. મીનવાઇલ રિઝલ્ટને હિસાબથી દેખે તો એક 2,000 કરોડના લેબર ને કોડ સાથે એક પ્રોવિઝન છે. તો ત્યાં રીતે એક આપણે એક નંબર થોડા ડાઉન સાઇડ દેખાઈ રહ્યા ઓર ઓવર ફુલી સ્ટડી અત્યારે કરવાની બાકી છે. તો મારા હિસાબથી TCSમાં કોઈ બી ડિપ મળે તો બાઇંગ ઓપોર્ચ્યુનિટી જોઈ શકે છે. મીનવેલ લેવલની વાત કરીએ તો 3,140 ને બિલો TCS પાછો વીક થઈ જશે. અપર સાઇડમાં 3,260 ને ઉપર અગર કોઈ બી ટ્રેડ મેન્ટેન કરે તો પછી 3,350, 3,400 ના લેવલ આપણે TCSમાં જોઈ શકે છે. આઈટી સ્ટ્રક્ચરમાં અત્યારે ધ્યાન લંબો પોઝિટિવ નથી. બટ HCL ટેકમાં જો એક છોટી-મોટી એક મોમેન્ટમ સ્ટ્રોંગ બતાવી રહી છે. તો HCL ટેકમાં કોઈ બી ઘટાડે એક બાઇંગની ઓપોર્ચ્યુનિટી જોઈ શકે છે. બાકી કરતા HCL ટેકમાં એક થોડોસો વધારે એક મોમેન્ટમ મજબૂતી લાગી રહી છે. ઓકે, તો આપણે અહીંયા આગળથી TCSના રિઝલ્ટ બાદ કઈ રીતના મુવમેન્ટ આવી શકે છે સ્ટોક પર એની વાત કરીએ અને હવે HCL ટેક ઉપર તમને ફોકસ રાખવાની સલાહ બની રહી છે. બાકીના આઈટી સ્ટોક્સ કરતાં તમે અહીંયા એક ફોકસ બનાવીને ચાલી શકો છો. તો આ એક આઈટી સ્ટોક માટે તમારા માટે સલાહ બની રહી છે. હવે મહેશજી, કોલ ઇન્ડિયાના સ્ટોક પર નજર કરી લઈએ. આજનો ટોપ ગેનર રહ્યો. 3.25% આસપાસની મજબૂતી આ સ્ટોકે અહીં આગળથી દર્શાવી છે. કોલ ઇન્ડિયાનો ચાર્ટ આપને કેવો લાગે છે અને અહીંયા આપ કઈ રીતે સલાહ આપશો? કોલ ઇન્ડિયાનો સ્ટ્રક્ચર સારો છે ઓર મારા હિસાબથી આ સ્ટ્રક્ચર કન્ટિન્યુ મોમેન્ટમ ચાલી શકે છે. 445 ફર્સ્ટ લેવલ બનશે. 445 ને ઉપર મેન્ટેન કરે તો 458 તકની રેન્જ આપણે કોલ ઇન્ડિયામાં જોઈ શકીએ. મીનવેલ સ્ટોપ લોસની વાત કરીએ
તો 418 ને બિલો એક સ્ટોપ લોસ બનાવીને ટ્રેડ છે તો કન્ટિન્યુ કરો. અ, સ્ટ્રક્ચર પણ મજબૂત છે, બાકી સારી ચीज़ें પણ એક સારો મોમેન્ટમ લાગે છે, બ્રેકઆઉટ પણ છે. તો મારા હિસાબ में कोल इंडिया में एक बाइंग છે તો કન્ટિન્યુ ટ્રેડ કરી શકો છો. ઓકે, તો કોલ ઇન્ડિયામાં અહીંયા આગળથી બાય કરીને ચાલવાની સલાહ બનતી જોવા મળી રહી છે, તો એક સારું સ્ટ્રક્ચર, સારું બાય કરીને ચાલી શકો છો. મહેશજી, હવે આપણે વાત કરી લઈએ મેટલને લગતા સ્ટોક્સની. સારી મજબૂતી મેટલ સ્ટોક્સે દર્શાવી છે. ટાટા સ્ટીલ 3.5% મજબૂત, હિન્દાલ્કો 2.25% મજબૂત, જેએસડબલ્યુ સ્ટીલ 2% મજબૂત અને હિન્દ કોપર તો લગભગ 5.5% મજબૂત છે. તો મોટાભાગના જે મેટલ સ્ટોક છે એ સારી મજબૂતી દર્શાવી રહ્યા છે. મેટલ સ્ટોકમાં કયા સ્ટોકમાં શું કરવું જોઈએ? તો હિન્ડાલ્કો એક કમ્પેર ટુ અધર કાઉન્ટર એક થોડો સ્ટ્રોંગ લાગી રહ્યો છે. હિન્ડાલ્કોમાં 880 ને બિલો કોઈ બી ક્લોઝિંગ આવે તો પછી હિન્ડાલ્કોમાં વીકનેસ થશે. અનટિલ અનલેસ કોઈ બી ડીપ પાછી મળે 904, 905 ને કરીબ તો પછી એક બાઇંગ ઓપોર્ચ્યુનિટી આપણે જોઈ શકીએ છીએ. મિનિમમ અપર સાઈડમાં ફર્સ્ટ 928 નો રેસિસ્ટન્સ બની રહ્યો, 928 ને ઉપર નીકળે તો પછી 940, 960 તકની રેન્જ પણ હિન્ડાલ્કોમાં જોઈ શકે છે. એ સ્ટ્રક્ચર મજબૂત છે. और ये लेवल थी कोई भी घटाड़े 8904 905 કોઈ બી કારણવશ આવે તો એક બાઇંગ ઓપોર્ચ્યુનિટી જોઈ શકે છે. મીનવેલ કન્ડિશનલ બાઇંગ 928 ને ઉપર પાછી બની શકે છે. 928 ને ઉપર નકલે તો 940 960 તકની રેન્જ આપણે જોઈ શકે છે. કે તો પહેલો રેઝિસ્ટન્સ હિન્દાલ્કો માટે 928 અને આને આ પાર થાય છે તો 940 અને એની ઉપરની મજબૂતી આપણને જોવા મળી શકે છે. તો આપણે ખાસ કરીને આ મેટલ સ્ટોકમાંથી હિન્દાલ્કો ઉપરની સલાહ બની રહી છે. હવે ટ્રેન્ડની વાત કરીએ મહેશજી. ટ્રેન્ડમાં આપણે જોયું કે ખાસો ઘટાડો આવ્યા બાદ આ સ્ટોક આજે 2% રિકવરી સાથે બંધ થતો જોવા મળ્યો છે, મજબૂતી સાથે બંધ થતો જોવા મળ્યો છે. તો ટ્રેન્ડમાં આપની કઈ રીતની સલાહ બની રહી છે? देखो ट्रेंडમાં એક કન્સોલિડેશન છે. અત્યારે સ્ટ્રક્ચર એટલો સારો નથી, પણ તમારે જો તો એક સારી શોર્ટ કવરિંગ પાછી આવી રહી છે. તો મારા હિસાબથી ટ્રેન્ડમાં પાછી એક 4000 4020-25 ને કરીબ પાછી એક બાઇંગ ઓપોર્ચ્યુનિટી જોઈ શકે છે. મિનિમમ સ્ટોપ લોસ 3920 ને કરીબ અત્યારે બની રહ્યો છે. સ્ટોપ લોસ થોડો લોવર કરી શકે છે. અપર સાઈડમાં પાછો મોમેન્ટમ મળે તો 4140 ફર્સ્ટ લેવલ મળશે. 4140 ને ઉપર મેન્ટેન કરે તો પછી 4240 તકની રેન્જ બી આપણે ટ્રેન્ડમાં જોઈ શકે છે. ઓકે, તો આપણે અહીં આગળથી ટ્રેન્ડની પણ વાત કરી અને હવે બેંક્સની વાત કરી લઈએ. મહેશજી, જે રીતે આપણે શોના ઓપનિંગમાં ચર્ચા કરી, આપણે જે રીતે જણાવ્યું કે એસબીઆઈએ આજે સપોર્ટ કર્યો. એસબીઆઈ બેંક ઉપર જો આપણે અહીં આગળથી નજર કરી લઈએ તો 1.5% આસપાસની મજબૂતી દર્શાવી રહી હતી. આઈસીઆઈસીઆઈ બેંક 0.63% મજબૂતી. ઇન્ડસઇન્ડ બેંકમાં પણ એક મજબૂતી લગભગ 3.25%, 2.5-3% મજબૂતી સાથે ઇન્ડસઇન્ડ બેંક પર બંધ થયો છે. તો બેંક્સમાંથી ક્યાં ધ્યાન હોવું જોઈએ? પ્રાઇવેટ બેંક, પીએસયુ બેંક, આ બંનેમાંથી ક્યાં ફોકસ રાખવાનો રહેશે? બે બેંક છે ત્યાં એક ધ્યાન ભણેલો છે. ઇન્ડસઇન્ડ બેંક બી છે, આઈસીઆઈસીઆઈ બેંક બી છે. ઇન્ડસઇન્ડ બેંકનો બી સ્ટ્રક્ચર અગર જોઈએ તો સ્ટ્રક્ચર વાઇઝ એક લોઅરમાં એક કન્સોલિડેશન થઈ ગયું છે. અત્યારે બ્રેકઆઉટની તૈયારી છે. તો 874 ને કરીબ એક સ્ટોપ લોસ અત્યારે બની રહ્યો છે. અપર સાઈડમાં પાછો ઇન્ડસઇન્ડમાં 925 તકના ફર્સ્ટ લેવલ બની રહ્યા છે. 925 ના ઉપર નકળે તો પછી 950 975 તકની રેન્જ બી ઇન્ડસઇન્ડ બેંકમાં આપણે જોઈ શકીએ છીએ. મીનવેલ સ્ટોપ લોસની વાત કરીએ તો 874 ક્લોઝિંગ બેસિસનો એક સ્ટોપ લોસ લગાવીને ટ્રેડ આગળ છે તો કન્ટિન્યુ કરી શકે છે. આઈસીઆઈસીઆઈ બેંકનો પણ સ્ટ્રક્ચર સારું લાગી રહ્યો છે. તો આઈસીઆઈસીઆઈ બેંકમાં બી કોઈ બી ઘટાડો આવે તો અહીંયા લેવલથી એક બાઇંગની ઓપોર્ચ્યુનિટી આઈસીઆઈસીઆઈ બેંકમાં પણ જોઈ શકે છે. 1390 થી 1405 તકની આ રેન્જ છે, બાઇંગ રેન્જ જોઈ શકે છે. મિનિમમ 1374 ને બિલો એક સ્ટોપ લોસ લગાવી રહેશે. અપર સાઇડ રેન્જમાં જોઈએ તો આઈસીઆઈસીઆઈ 1428 થી 1440 આ ફર્સ્ટ લેવલ આપણે આઈસીઆઈસીઆઈ બેંકમાં જોઈ શકે છે. હવે સૌથી પહેલાં આપના ટ્રેડિંગ કોલ્સ જાણી લઈએ. કયા બનશે આપના પસંદગીના સ્ટોક? ટ્રેડિંગ કોલ में સિમિલર છે. કોલ ઇન્ડિયા આપણે બાઇંગની સલાહ બની રહી છે. 430 432 ની રેન્જમાં આપણે બાઇંગ કરી શકીએ છીએ. 418 નો સ્ટોપ લોસ લગાવી રહી છે. 445 થી 460 તકની રેન્જ આપણે કોલ ઇન્ડિયામાં પાછી જોઈ શકીએ છીએ. ટેકનિકલ સેટઅપ પોઝિટિવ છે. આજે બ્રેકઆઉટ પાછો મળી રહ્યો છે. તો કોલ ઇન્ડિયામાં એક સારી મોમેન્ટમ બાઇંગ મોમેન્ટમ જોઈ રહેશે. બીજો કાઉન્ટર છે લિન્ડે ઇન્ડિયા. તો લિન્ડે ઇન્ડિયા બી આજે સારો એક બાઇંગ મોમેન્ટમ આપણે જોયો હતો. તો લિન્ડે ઇન્ડિયામાં બી આ લેવલથી બાઇંગ ઓપોર્ચ્યુનિટી જોઈ શકે છે. મિનિમમ સ્ટોપ લોસની વાત કરીએ તો 5880 ને બિલો એક સ્ટોપ લોસ લગાવી રખે છે. बाद में ટાર્ગેટ ને 6250 થી 6400 ના લેવલ પણ આપણે લિન્ડે ઇન્ડિયામાં જોઈ શકીએ. તો બે કાઉન્ટર છે જ્યાં એક બાઇંગની ઓપોર્ચ્યુનિટી આપણે જોઈ રહ્યા છે.
ઓકે, તો અહીંયા આગળથી મહેશજીની પસંદગીના 2 સ્ટોક ઉપર આપણે નજર કરી લઈશું. કોલ ઇન્ડિયામાં અહીંયા આગળથી તમારે માટે ખરીદારી કરવાની ખાસ સલાહ બની રહી છે. કોલ ઇન્ડિયા માટે જે લેવલ્સ તમારે ધ્યાને રાખવાના છે, સ્ટોપ લોસ માટે 418 અને ટાર્ગેટ જે છે 445 થી 460નો બની શકે છે. અને બીજી પસંદગી મહેશજીની લિન્ડે ઇન્ડિયા ઉપર જઈ રહી છે. 5880નો સ્ટોપ લોસ ધ્યાને રાખો અને ટાર્ગેટ જે છે 6250થી લઈને 6400 સુધીના બનતા જોવા મળી શકે છે. તો આ બે સ્ટોક જે છે કોલ ઇન્ડિયા અને લિન્ડે ઇન્ડિયા ટ્રેડિંગ કોલ્સ મહેશ ઓઝાના બની રહ્યા છે. ત્યારે હવે આપણે વધારે સ્ટોક્સની ખાસ કરીને ચર્ચા કરી લઈએ. મહેશજી, આજના માર્કેટમાં આપણે રિયલ એસ્ટેટને લગતા સ્ટોકમાં એક ઘટાડો આવતા જોયો છે. પ્રેસ્ટીજ એસ્ટેટમાં ઘટાડો હતો. ગોદરેજ પ્રોપર્ટીની અંદર પણ ઘટાડો જોવા મળ્યો છે. લગભગ 3 થી 4% ઘટાડા સાથે આ બધા કાઉન્ટર આપણને બંધ થતા જોવા મળ્યા છે. અહીંયા આપની કઈ રીતની સલાહ બનશે રિયલ એસ્ટેટ સ્ટોક્સમાંથી? સ્ટોક્સમાં એક મોમેન્ટમ બન્યો હતો, અત્યારે એક મોમેન્ટમ લૂઝ થઈ રહ્યો છે ઓર ડેટા જો આવી રહ્યા છે રિયલ એસ્ટેટના આ સારા નથી. તો એ હિસાબથી એક રિયલ એસ્ટેટમાં વેઇટ એન્ડ વોચની સ્ટ્રેટેજી છે. બધા ડેટા આવી જાય તો પછી એક પાછું કોઈ બી આપણે ધ્યાન રાખી શકીએ. મીનવેલ ગોદરેજ પ્રોપર્ટી આ છે, કોઈ બી ડીપ પડે તો ગોદરેજ પ્રોપર્ટીમાં આપણે ધ્યાન રાખી શકીએ છે. ગોદરેજ પ્રોપર્ટી બધા કરતા એક સારો કાઉન્ટર લાગી રહ્યો છે બાય ઓન ડીપના સિનેરિયોનો. બટ એક થોડો સ્ટેબલ થઈ જાવે આ રિયલ્ટી સેક્ટર તો પછી ગોદરેજ પ્રોપર્ટીઝમાં આપણે ધ્યાન રાખી શકીએ છીએ. ઓકે, તો અત્યારે તો રિયલ એસ્ટેટ માટે થોડી થોભો અને રાહ જોવાની રણનીતિ અપનાવવાની રહેશે, પણ ઘટાડે ગોદરેજ પ્રોપર્ટી ઉપર તમે ખરીદારીનો વિચાર કરી શકો છો. તો આ એક સલાહ બની રહી છે. હવે આપણે જો વાત કરી લઈએ ઓટો કાઉન્ટર્સની. ઓટો કાઉન્ટરમાં આઈસર મોટર્સમાં 1% ઘટાડો છે. ટાટા મોટર્સમાં 1% ઘટાડો છે. અન્ય કાઉન્ટરમાંથી જો નજર કરીએ તો M&M ફ્લેટ ટુ પોઝિટિવ રહ્યું છે. બજાજ ઓટોમાં પણ ઘટાડા તરફનું કામકાજ રહ્યું છે. ઓટો કાઉન્ટર્સમાંથી ક્યાં ફોકસ હોવું જોઈએ અને કઈ રીતની સલાહ બનશે આપની? એમએનએમમાં નંબર બી ઠીક છે, તો એમએનએમ અહીંયા લેવલથી ધ્યાન રાખી શકે છે. એમએનએમ પાછો મોમેન્ટમ મળે તો 3800-3850 તકની રેન્જ એમએનએમ આપણે જોઈ શકીએ છીએ. મીનવેલ સ્ટોપ લોસની વાત કરીએ તો 3570 નો બિલો એક પાછો સ્ટોપ લોસની લગાવી શકે છે. અ, બજાજ ઓટોનો સ્ટ્રક્ચર બી બાય ઓન ડીપનો સ્ટ્રક્ચર છે, બટ અત્યારે એક લાગી રહ્યો છે છોટો મોટો કોઈ બી પાછો એક ડીપ આવે તો પછી બજાજ ઓટોમાં બી ધ્યાન રાખે છે. 9150 ને કરીબ એક સ્ટોપ લોસ બની રહ્યો છે. અપર સાઈડમાં 9750 થી 9850 ની રેન્જ પછી આપણે બજાજ ઓટોમાં જોઈ રહ્યા છે. બટ છોટી મોટી ઘટાડો આવે તો એક બાઇંગ ઓપોર્ચ્યુનિટી બજાજ ઓટોમાં પણ જોઈ શકે છે. ઓકે, તો એક આપણે ખાસ કરીને વાત કરી છે M&M અને બજાજ ઓટો ઉપર તમે ફોકસ રાખીને ઓટોમાંથી રાખી શકો છો. તો આ એક ખાસ ચર્ચા આપણે કરી છે. જે પ્રીમિયર એનર્જી અને વારી એનર્જી પાછલા 1-2 સપ્તાહથી જે ફોકસમાં રહ્યા છે, આજે ત્યાં એક મજબૂતી સાથેના ક્લોઝિંગ આપણને આવતા જોવા મળ્યા છે. પ્રીમિયમ એનર્જી લગભગ 4% આસપાસની મજબૂતી દર્શાવી રહ્યું હતું. વારી એનર્જી 1.25%ની મજબૂતી. કઈ રીતે તમે આ કાઉન્ટર્સને જોઈ રહ્યા છો? કાઉન્ટર છે, બધા બંને કાઉન્ટર છે ફોરેન ન્યૂઝ સાથે મોમેન્ટમ કરી રહ્યા છે. તો મારા હિસાબથી બંને કાઉન્ટર ઠીક છે. વારી એનર્જીમાં એક બાઇંગની સલાહ કોઈ બી ઘટાડે આવે તો વારી એનર્જીમાં બાઇંગની સલાહ મળી શકે છે. મીડિયમ ટુ લોંગ ટર્મ હિસાબથી બાઇંગ કરો તો વારી એનર્જીમાં બાઇંગ કરી શકે છે. મીનવેલ સ્ટોપ લોસની વાત કરીએ તો 2350 ને કરીબ સ્ટોપ લોસ બની શકે છે. અપર સાઈડમાં જો 2800 ને વાત નીકળે ઉપર નીકળે તો 3000-3200 તકની રેન્જ વારીમાં જોઈ શકે છે. મીનવેલ પ્રીમિયર એનર્જીમાં વાત કરીએ તો 680 ને બિલો એક સ્ટોપ લોસ બનાવી શકે છે. 825 થી 850 ની રેન્જ આ રેન્જ આપણે કોઈ બી પાછો મોમેન્ટમ આવે તો જોઈ શકે છે. તો ન્યૂઝ બેઝ જ્યાદા મોમેન્ટમ થઈ રહ્યો છે તો ઓવરઓલ વેલ્યુ છે, પણ એક કોઈ બી ઘટાડે મળે તો તમારે એક પાછી બાઇંગ ઓપોર્ચ્યુનિટી જોઈ શકે છે. ઓકે, તો પ્રીમિયમ એનર્જી માટે 680નો સ્ટોપ લોસ, 835-850ના ટાર્ગેટ બની શકે છે અને વારી એનર્જીમાં 2350નો સ્ટોપ લોસ અને 2800 એટલે કે 2800થી 3000 સુધીના ટાર્ગેટ માટે ઘટાડે ખરીદી કરીને ચાલવાની સલાહ બનતી જોવા મળી રહી છે. ત્યારે જ બીએસસીના કાઉન્ટરમાં પણ આજે આપણને સારી મજબૂતી જોવા મળી. 4.5% મજબૂતી સાથે આ કાઉન્ટર આજે આપણને ક્લોઝ થતું જોવા મળ્યું છે. તો બીએસસીના કાઉન્ટર પર કે કેપિટલ માર્કેટને લગતા કાઉન્ટર્સમાંથી કોઈ કાઉન્ટર આપને પસંદ આવી રહ્યું છે, ક્યાં ફોકસ હોવો જોઈએ? બીએસસીમાં એક આજે સારો મોમેન્ટમ હતો. એનએસસીના આઈપીઓના પણ સમાચાર આવી રહ્યા છે. તો ઓવરઓલ બીએસસી અગર કોઈ બી ઘટાડે પાછો તમારે કોઈ બી ડિપમાં મળે તો બીએસસીમાં એક પાછી બાઇંગ ઓપોર્ચ્યુનિટી જોઈ શકે છે. મીનવેલ 2620 ને કરીબ એક સ્ટોપ લોસ લગાવી શકે છે. અપર સાઈડ રેન્જ
થી 2880 ની ઇમિડિયેટ જોઈ રહ્યા છે. 2880 ના ઉપર નીકળે તો 2950 થી 3000 તકના લેવલ બીએસસીમાં આપણે જોઈ શકે છે. એ સ્ટ્રક્ચર મજબૂત છે. બાય ઓન ડિપનો સિનેરિયો બનેલો છે. ઓવરઓલ બીએસસીમાં કોઈ બી ઘટાડે બાઇંગની ઓપોર્ચ્યુનિટી જોઈ શકે છે. ઓકે, તો બીએસસીમાં ઘટાડે ખરીદી કરવાની સલાહ બની રહી છે. અને હવે આપણે વાત કરી લઈએ એફએમસીજી સેક્ટરની, જ્યાં જે ખરીદારી રહેતી જોવા મળી. આપણે જો વાત કરીએ એચયુએલની તો 2% આસપાસ મજબૂત, ટાટા કન્ઝ્યુમરમાં પણ લગભગ એ જ રીતની 0.5% આસપાસની મજબૂતી આપણને જોવા મળી છે. કઈ રીતે આપ જોઈ રહ્યા છો એફએમસીજી સેક્ટરને? એચયુએલનો સ્ટ્રક્ચર ઠીક લાગી રહ્યો છે. એચયુએલના લોવરમાં એક બાઇંગ ઓપોર્ચ્યુનિટી બની રહી છે. એચયુએલમાં કોઈ બી ડીપ મળે તમારે કોઈ 2360 2375 ની રેન્જ કોઈ કારણવશ આવે તો તમે પછી બાઇંગ ઓપોર્ચ્યુનિટી બનાવી શકો છો. મીનવાઇલ અહીંયા લેવલથી અગર કોઈ બી બાઇંગ કરે તો 2360 ને કરીબ સ્ટોપ લોસ અપર સાइड में 2420 ફર્સ્ટ લેવલ 2420 ને ઉપર નીકળે તો 2450 તકની રેન્જ એચયુએલમાં પણ જોઈ શકે છે. સ્ટ્રક્ચર ઓવરઓલ બાઇંગ એન્ડ ડીપનો બનેલો છે ઓર લોવરમાં એક બાઇંગની સપોર્ટ મળી રહ્યો છે. ઓકે, તો અહીંયા આગળથી એક ખાસ કરીને જે સલાહ તમારા માટે બની રહી છે એચયુએલમાં બાય કરીને ચાલવાની, 2360નો સ્ટોપ લોસ અને 2420નો ટાર્ગેટ અહીંયા આગળથી બનતા જોવા મળી શકે છે. તો આ આપણે એફએમસીજીમાંથી એચયુએલ પર ખાસ વાત કરી છે. ઈરડાના સ્ટોક પર નજર કરીએ. અહીંયા પણ સારી મજબૂતી જોવા મળી છે. લગભગ 3.5%ની આસપાસની મજબૂતી ઈરડામાં. અહીંયા આપની કઈ રીતની સલાહ બનશે? નંબર સારા આવ્યા છે. અહીંયા બી બાઇંગની ઓપોર્ચ્યુનિટી જોઈ શકે છે. મીનવાઇલ સ્ટોપ લોસની વાત કરીએ તો 135 નો સ્ટોપ લોસ બનાવી શકે છે. 146 ફર્સ્ટ લેવલ આપણે જોઈ શકીએ છીએ. 146 ને ઉપર નીકળે તો પછી 155 તકની રેન્જ બી ઇરેડામાં આપણે આવતાવાળા દિવસોમાં જોઈ શકીએ છીએ. નંબર સારા એવા છે. મોમેન્ટમ છે. એક કન્સોલિડેશનથી બહાર 144 145 ને ઉપર નીકળે તો કન્સોલિડેશનથી બહાર નીકળે તો નઈ રેન્જ બી આપણે જોઈ શકીએ છીએ. ઓકે, તો આપણે અહીંયા આગળથી ઈરડાની પણ ખાસ કરીને વાત કરી છે. અને ત્યારે જ મહેશજી, સમય થઈ રહ્યો છે આપની પાસેથી રજા લેવાનો, તો આપના કોઈ ડિસ્ક્લોઝર? નહીં, મારી કોઈ પર્સનલ પોઝિશન નથી. કંપનીની ક્લાયન્ટની પોઝિશન રહી શકે છે. જી મહેશજી, અને આપનો આભાર અમારી સાથે જોડાવા બદલ અને તમામ સ્ટોક્સ અંગે ચર્ચા કરવા બદલ. તો આ સાથે જ હાલ આવતીકાલેમાં આટલું જ. હાલ મને પણ આપશો રજા, પણ વધુ અપડેટ અને સમાચારો માટે આપ જોતા રહો CNBC 50. નમસ્કાર.